હેડી ના રે હે વાસણા રે વડી ખા મારે રે એ ગોવાડી આ જટ જાયો લઈને આવો જો હા હો રાવી રાવી ના તમે 5 વાગે ગયા ઘણામાં જવું તારે જવું પડ્યું સારવા શું કરે એવું એમ ઓય કઈ સારું છે એમ તો પછી શું કરે નરવા બેઠા શું કહો બીજું બસ કહો બે દાડે વાડા આટો મારવા આવ્યો નતો ગામ ગયો તો એ કીધું આટો મારતા હું તે મારતા રહેવું આટો મારતા રહેવું તેમાં જ આટો મારવા આવ્યો હું એટલે પાણી બાણી હેક નહીં હે ને તો હેડે ને પીવું હોય તારા લાજી છે હેડો હેડે તા ફરજિયાત આ તો આમ હરખું રાખજો એટલે આ મેલ તો રો ને ભાઈ તમે દાડો ઉજી આજ ગાડી સારવા ગઈ મારી પાંચ શોખ થઈ ગયો ભાઈ ગાયો સારવાની અલગ મજા છે એ વાત સાચી વગડામ ફરવાની મજા તો પછી બધું શરીર તંદુરસ્ત રહે ને બધી જેમ મજા આવે બધું કેવું પડ્યું બધું રમણ ને ભમણ બે દાડે આવ્યો નહીં તે જાઓ જરા હારી ભેગી કરી નાખી બધું ઓવે પણ જીવન પડ્યું આય એક આ તો માણા લેવાય છે ને તો પછી મજા આવી જાય પણ આ તો વાત સાચી છે તમારે આમાં માણસ રાખવો જ પડે ઓવે કારણ પણ કે આટલા બધા રૂમે તમે ફાડી શું નાખો બધા ત્રણ રૂમ હે આખા તમે ભાડે હાલ દેવાય રાહુડ બહુડ બધું હે પાહું ઓલામાં છેલ્લા રૂમમાં સંડાસ બાથરૂમ છે ને ઓવે આ તો પછી ભાડે હાલ દેવાય કોકને હાથી હે ધ્યાનમાં કોઈ હવે ધ્યાનમાં તો મારા આગળ ક્યાંથી હોય આ તો કદાચ કોઈ હોય હશે તો પૂછા કરશું હાથી આમ હાલવાનું છે ને ફાઇનલ આવી રે તો બધી સાફ સફાઈ તો રે ભાડાનો બહુ મોહ ના રખાય જી 5 રૂપિયા ઓછા આવે તો પણ સાફ સફાઈ તો રહે હા એ તો એમ જ કરવાનું આપણે ચાલ એક જ ભાવ પકડીને બેસી રહેવાનું કે સાફ સફાઈ રે ખબર રે બધું એમ ફેર પડે બધું માણસ રહેતો હોય તો ફેર પડે જ ને અને મહિને મહિને આવક આવે એ નોખી હા અંદર તો સાફ કરેલું છે બધું કમ્પ્લીટ અને આ શું હોજ ને બહુ જવાબ મારે સારું લે વોડ હે ને આ હોજમાં લોક રહી દીધા હોય તો રે ને આખો ઓટો ઈ આખો વોડ જ હે એ હોજ પર મકાન બનાવે ને ને તો વોડ ના ના બરાબર શું કો બીજું હા તો હવે પાણી પાણી પીધું હવે હું જાઉં તાર સારું તો ભલે હાડો આપવું હોય તો તમે ના ના તમે જાઓ હું આવું ઘડીક રહી હા તો વાંધો ને હાલો હો ભલે આટો મારીને આવું તો હા શું કહો જેને મકાન ઘણા છે અને હચવાતા નહીં અને અમારા માણસો જાજા છે તો હવે રહેવાની સગવડ નહીં આવું છે તો બધું કુદરતની કળા છે આ ગામના બોલો બોલો મેં હું આને છીએ એટલે મારા ગામમાં કંદુની દુકાન નાખી છે ગામમાં હોવે બરાબર ને ભાડે મકાન જોવે મારે અચ્છા ભલા માણસ તો તમે મને ભટકાણ એમ નતા ઘણી જગ્યાએ પૂછ્યું પણ કે અમારે નહીં દેવાના આ તમે વરી મળી જાય મેર આવી ગયો મેં તો પૂછ્યું એક ઠકાણ છે તો ખરું પણ એને મારે પૂછવું પડે કે ભાઈ કરિયાણાની દુકાન નાખો ને હે કરિયાણાની દુકાન નાખો ને ના ના તો રહેવા માટે દુકાન નું થઈ ગયું ખાલી રહેવા માટે જોવે તમારે રહેવા માટે ને હા ફેમિલી અંગત કે બધા ફેમિલીમાં ફેમિલીમાં તો 4 જણા હે કોને એવું એમ ને હા તે ગાડો એમને પૂછા કરી લઉં હાથી વાંધો નહીં ચા કેમ દુકાન નાખવાની દુકાન તો ગામમાં જ નાખવાની હે એવું એમ ને હોવે ખાલી રહેવા મકાન તો જોવે હેડો ને એ જ લાગ્યું તમને હાથી હેડો હેડો તા હું હાલ જાતો ઘરે પણ એને મળીને જાય હાલ એવું એમ હેડો હેડો સારું ખોટું કરિયાણાની દુકાન નાખી ગામમાં હતી નહીં તો પછી સારું હેડશે અહીંયા વિક્રમજી આરે મકાન છે? અરે એ મકાન એમને તમે મકાન માલિકને પૂછા કરી લો બરાબર હા તો વાંધો નહીં થોડું સેટું પડી ગયું પણ તો બાઈક એટલે વાંધો નહીં સીએટું તો પડે પણ ખોટું રહેવાની મજા આવશે ના ના ઘણી જગ્યાએ પૂછ્યું પણ ઘણા જણા ના પાડી અમે વાત ને માડી ઓએ હા ભાઈ એ બહાર ને બરાબર હા અને અમને કરિયાણાની ગામમાં દુકાન નાખી બરાબર એટલે કે અમારે રહેવાની સગવડ પહોંચાડ બતાવવાની છે ચાલે ને આપણે તમે વાત કરી દીધી હું તરફ લઈને આવતો એ સારું કર્યું તમારજી કેવું હોય કઈ લો ભાડા બાડામાંથી શું કર્યું કરી લો બરાબર છે કરીએ છો એ શું આમ ભાડું ભાડું તો 3000 રૂપિયા 3000 અને લાઇટ બિલ ને એવું ઈ તમારે ભરવાનું હો લાઈટ બિલ પણ આમ સગવડ તો બધી છે ને આપણે ટોટલ છે પાણી બાણીનું પાણી સંડાસ બાથરૂમ ને નાલે ને આથી કરી આવતી આખે હોય છે પાણી તારી ફૂટનો બસ એટલું ભાઈ વ્યાજ બી કીધું ભાડું લાઇટ બિલ ને બધું ભરવાનું એટલે
એમાં આગેવાન તમે કહો. પણ હવે એમાં તો હું શું કહું માલિક છે આ નહીં તો 3000 મોંઘો પડે તમને હા, પણ લાઇટ બિલે ભરવાનું ને બધું એટલે એમ કે થોડો આમ. હા આવો હવે તમારે 3000 પકડીને બેસી ના રહેવાય હા 500 રૂપિયા ઓછા કરી નાખો અને 2500 રૂપિયા તમારે સામું સારું સાફ સફાઈ રહેશે ને ભાડું આવશે આથી કશો વાંધો અને લાઇટ બિલ તમારે પડ્યું બિલ ભરવું પડતું નહીં એની જગ્યાએ હવે ઈ ભરશે બરાબર બરાબર હા, કહી દો 2500 હાલ હા તો 2500 હાલજો હેડો ને બરોબર. અને આમ complete હે ને એમ? કમ્પ્લીટ છે સાફ સફાઈ ને એવું કરવાનું કે કરેલું છે તમારે સાફ સફાઈ તો કરાવવું જ એવું પડે. કાંઈક આડું વાળું હોય ઈ કરી નાખવાનું તો. સામાન બામાન નહીં પડે ને અંદર? ના સામાન નહીં તો વાંધો નહીં. તો હાથ ને કોઈ સામાન લઈને તું નાખી દીધો. હા તે નાખી દો બરાબર અને હે ચિયા ગામના આ બાજુના ગામના જ છે. એવું હે હોવે. હા તે વાંધો નહીં એટલે એમાં શું ખબર ભલે ગમે એ ગામ ના હોય પણ સૌકારી ધંધો કરતા હોય ને તો એને દેવા વાંધો નહીં ઓ પણ ડાયરેક્ટ ભરતજી વિશ્વાસ ના કરે પણ હવે એનો ધંધો એવો બતાવે એટલે શું કેવું કહો ના ના, તમારા ગામમાં જ દુકાન હે મારી. એવું લાગે છે આપણે એક બે દાડા દુકાન આટો મારી દેવાનો હા. કે ભાઈ સાચું છે ખોટું એમ. હા હા કારણ કે અમુક પછી એવા કારો એવા ધંધા કરતા હોય એમને ના આવે. હા હા હું એમ કહું ડાયરેક્ટ વિશ્વાસ ના કરે ના, ના, આ તો ફેમિલી બધું અમારો. એમ ને હા. તો વાંધો નહીં આજે હારું કામ તો હેડો રૂમ દેખાડજો તમને હારે. થોડું કે વાનું બધું. હા, એ તો સામાન લાવે એટલે કાઢી નાખો. મહિને મહિને ને ભાડું તો આમ મહિને મહિને એ વાર ને વાંધો નહીં. હે વિક્રમ સાચું. જો તમને એવું ડાઉન પડતો હોય હા. બરાબર હજાર નારવાનું એવું લાગતું હોય હા. તો પહેલા ડિપોઝિટ લઈ લો 3 ભાડા પહેલા લઈ લો બરાબર છે નહીં હા અને પછી આવો એટલે મહિને મહિને ભાડું લઈ લેવાનું પછી એને ખાલી કરવાનું હોય ડિપોઝિટ પાછી આલી દેવાની હા એ બરાબર છે કહી દઉં તમે કહી દો પા મારું નામ નાખી દો મહેમાન ચડાવે એમ કે હા આપણી તો મહેમાન તો 3 મહિનાનું ભાડું આલ દો તો ડિપોઝિટ હાથી સામાન લઈને નાખો એટલે તને પૈસા આલ દઉં 3 મહિનાના. હા તો કશું વાંધો હા? નહીં સારું તો હાથી વાંધો નહીં. હમણાં હાથને સામાન ભરલા ને તો પૈસા તને 3 મહિનાનું ભાડું આલ દઉં. હા તો બરાબર વાંધો નહીં એટલે હાડા હાથ હજાર થાય ને? હાડા હાથ થાય આ એને દેવી પડે ડિપોઝિટ ના ના, ડિપોઝિટ તો ના પડે, બધે આલવી પડે છે. તમે દુકાનમાં આલી છે ને હાલી જ ને. હા સારું થી વાંધો નહીં. આ ઓલા ગામમાં ખોટું કરિયાણું થઈ ગયું હા. આપણે રાતના પાણી વાળતા હોય મજૂર હારું કોઈક લાગો ને નાખો તો પટલી લઈ આવતા એ વાત સાચી તમે આજ રહો હો કે ના હું તો ગામમાં રહું હો એનું મકાન ગામમાં ગામમાં છે મકાન મારું હા તો વાંધો નહીં. આ હાથ ના આવજો, હું સામાન ભરલાવું. હા તે કશો વાંધો નહીં હા હા ભલે એ હારું. જબર કામ કર્યો ભરતજી મેર આવી ગયો ને. જબર મેરા મારે અચાનક મેર આવી ગયો મેં હા મેં ટૂંકો કારણ પાડ્યો કે આ જો સાફ સફાઈ રે અને ખબર રે બે વાત બે વાત તો હવે જાવ આપણે સારું હેડો ચાલો તાણ. અને હું શું કહું હા એવું હાટું નહીં એક ને આવ્યું હજુ તમને 3 રૂમ બીજી ખાલી પડી ને હોવે. આ રીતે દેવાનું જે આવે તો એમ જ હોય ને તમારે આવક ચાલુ થઈ જાય બધું અને ઈ પૈસા એવું લાગે કે તમારે ઘણા વધના પૈસા થઈ પડતા તારે નહીં વાપરવાના આમાં રિનોવેશન છે કઈ સુધારો તો કરવાનો એમ જ હોય ને તાણે બરાબર હેડો તાણ હવે ઘરે હા લાટા કોકના મકાન આટલા ક્યાંક વાડા બાડામાં ભંગાર નાખે એવો જડે તો મેળાય હો ભયા શું કહો છે ગામમાં હું બાજુના ગામમાં તમે કયા ગામના અહીં આવેલા જ છીએ આના છે આમ ત્યાં મકાન બકાન આંકું પરવાડે કોઈ ખડું વાડા બાડા હોય એવો આપણે ભંગારનો ધંધો કર્યો ભંગાર નાખો એટલે પણ તમે શું કામે અને શું ધંધો કરો છો શું કામે ને ભંગાર નાખો ને શું કામે ક્યાં ચોરી કરવા ક્યાં આવ્યા હોય તમને હમણાં હાલ દેવું અમારે એ હોય તો તમારા ભાડમાં એટલે પૂછ્યું આ તો તમે આ ગામના એટલે આમ પૂછવું જરૂરી છે છે ને એટલે આ ડોળે મળી જશે મકાન મકાન તો મળી જાય પણ આપણે રહેવાનું ને બધું વાળ હોય ને તો એમાં ભંગાર બંગાર નાખવાના તમને મેં ઓળખતા નહીં તમે એમને આ વળી ભોયકા છે એ આપણે ઓળખાણ એમ ના ચાલે આમાં જો ધંધો શું કરતા હોય શું ખબર તમે હારા મારા શું માથાકૂટ કરો ચાના મહેમાન બાર ગામના છે બાર ગામના ગોતેરા કોઈ વાળા ભંગાર બંગાર પીવાનું ગોતે ના ના એવું નહીં પૂછ્યું દારૂ નહીં પીતા ભાઈ એને આ તો કેવું હોય શું ગોતો હવે કઈક રહેવાનું ગોતેરા ભંગાર નાખવાનું ગોતેરા બધું કે તમારા શું ખાઈને આવ્યા તમે તમે છીએ ગામના અમે આઈને છીએ આપણે શું વાળો હોય ને તો મકાન ને એવું હોય કે એવું તો ભંગાર નાખીને ભંગાર નો આપણે ધંધો કરીએ એવું હે ઓ
બરાબર. આજુબાજુના ગામડામાં ભંગાર હોય ને એ બધું આપણે જોવાના નહીં આપ. ભંગાર સાથે હાબુ ને એવું હાલતા ઓહો. એ બધા કબડ્ડીના ધંધા. બીજો ધંધો કરતા નહીં પા ચોરી બોરી લાવીને પા ભંગા કરી નાખી ભંગારના ધંધા કર્યા, ચોરી જ ના કર્યા. વાત સાચી છે. હા. તો ચોરીઓ ના કર્યા. એટલે ટૂંકમાં તમારે મકાન ભાડે જોવે. મકાન ભાડે જોવે ને વાળો તો ભંગાર નાખવું આપણે. એવો કોઈ મોટો જથ્થાબંધ ધંધો નહીં, પણ આપણે શું આપનો તો પણ એક ઠકાણે છે તમને બતાવું. બતાવો. પણ રો એક ઠકાણે તમને બતાવું, પણ તમે જો રહેવા માટે રૂમનું ભાડું થાય અને ભંગાર નાખવા માટે જગ્યાનું ભાડું થાય. બે ભાડા આલો હોય તો બતાવું. એવડી ચેવડી બે ભાડા. તારે એક મકાનમાં તમે ઓસીમાં ભંગાર નાખો ને ઘરમાં રહો એવું નહીં આવે. એ તો થોડા ઘણા આપી દેશે આપણે. તો આપણે કોઈ ગાડીઓ ભરાવાની હોય. તો ધણી આ ઊભો. આ પોતે છે. આ પોતે આ ભાઈ લોટ જગ્યા તો આટો ને મને દેખાડો ને. છે એને તો આટો તો એ વળી રાત આવી જાય. હેલો, ચા પાણી ભારશો. હા. કોઈ ખરાબ ના હોય, સારું વિચારવું પડે તમારે. એવું નહીં, અમારે અજાણ્યા માણસ તો ના હાલ દેવાય. તમારે ના દેવાય ને કે અજાણ્યાને બધું પૂછવું પડે. વાત સાચી. ભલા માણસ, હું તો ગાયું ઘરે બાંધીએ તો સારું હવે બધા. હું પાણી પીવા જતો હતો ને તમે ચેટલે ઠેકાણે રેડો. હજુ ન્યારી નહીં ગયો બારો. પણ તમારું કામ થતું હોય તો મારે શું વાંધો? તો ઘરે કરનારા ઘણા છે આપણે. માણસો ઘણા છે, પણ જગ્યા નહીં. તમારે જગ્યા ઘણી છે, માણસો બધા. બંગાળ નો બધું અરે ડેલો છે આખો જો. અંદર થી જાય ગાડી તમે જુઓ પેલા આનો બેડ નું છે. લો મકાન ક્યાં છે? આનો નકરો તમે હેડો તો ખરા. ખરા ભલા માણસ જબર મેર આવ્યો ભરતજી કારણ કે ગોતે તો હાહલિયાનું ગેડિયું પિયરનું વાળવું તું ને. વાળવું તું પણ ઢાર જડ્યો. ધાર જડ્યો એટલે હવે તો હાથી આંસુ શું નામ વડીલ તમારું? મારું નામ મેલાજી. મેલાજી મેલાજી. હેડો બતાડો એવું ના નામ ઉપરથી માળા ના હારો એવું ના હોય. તમે તારું કેમ વિચારો? પણ આ તો ભાઈ તમારા આ માણસ થોડો વિચિત્ર છે. ગામના પેલા એ એકદમથી પડી ધૂમ રાખો ને આરો મારતો ને. આમ ખરા ને? ઘરે પડી હા, આપણે પહેલો નાખો એટલે મારે આપણું ભંગાર નાખો. ના ના એ તો અલી ગયો તો અલીજી ભાડે. યાર હે એમ. આ શું ચાલવા લાગતી થઈ તમારે ગઈ. કે હમણાં જ ભાડિયા જ નવો આવ્યો અહીંયા ઈ સામાન ભાડે આ જોઈને હાલો ને. આ રાખવા કે તમને હાલ ચાવી નહીં ઘરે પડી તો કોઈ દેખાડતું ચાલશે આ દેખાડવા બધે રૂમ તો એક જ હરખી છે ને. હરખી હરખી. આ થોડા શેઠ હારા. જો આમાં શું હોય તમને ખબર? આ રૂમ તમે રાખો તો આ બાજુ સંડાસ બાથરૂમ તમારે ભંગાર નાખો હોય તો નખાય. બરાબર? તમારે નહીં હાલે રે. બરાબર? ના રૂમ તો મારે છે રેડી છે. લો ફેમિલી કેટલા જણા આવો? ફેમિલીમાં હું અને એક છોકરો અને ડોશી ત્રણ જણા આવે. મારે રહેવાનું એકલા ને. બરાબર. ભંગાર નાખે ડોશી તો આવે ના આવે ચાલે કેવું હોય. કેમ એકલા ને રહેવાનું એટલે તો એકલા જ ને આ ભંગાર નો ધંધો કરવાનો. આમ છે બે જણા પછી ચારે ચારે કામ કરે એવું નહીં. એવું એમ હા બરાબર. હા ભરતજી બોલે ઉપર એમ નહીં પડતો જ નથી ફરી ફરી બોલે હા. હજી તો બધી પૂછી લો એમને તો ના હલાય આ તો મુશ્કેલી બહાર ગામના કહેવાય આલુ હે નામે બોલે. મેલો હે નામે મેલો હોય ને ફરી ફરી બોલે. હલાય નહીં પૂછો તો ખરા શું ભાઈ શું આપણે થોડું વિશ્વાસ જેવું લાગે તારે દેખવું ભૂલતા ને. ઈ તો ના ભૂલો બરાબર. અહીં બીજો આજનો ધંધો અમો કરના હતો ફસી જાય તમે એ વાત સાચી ચાલો પૂછી લો બધું ચેક કરી લો બધું કે આ ફલાણા તાર રહેતો તો ને શું વાટું કરો આમ ઘર અને કઈ કરીએ નક્કી કરો. આથી કરો તમને એટલે નક્કી એમ કરો. તો આમ કઈ વાંધો જ નહીં આવે ને તો શું વાંધો નહીં તમને તમારે છે ને વાંધો મારા આ રહે કે થોડું બધું મારા નહીં ભંગાર પડે ભંગાર મિલી જતો રહીશું. ના ના, એ આ વાત તો ભંગાર ઠીક છે ચાઈ તમે ચોરી કરીને લાવો ને ઈ તો ચોરી કરી લાવે છે ને ભોગવ લે ને આપણે ભારતથી મતલબ સરસ તો આ આવે ને. કરે તો આ જાય ને પરસ આવે વાત સાચી પણ આપણે માં તો હે આપણે કશું ચિંતા સારું ચાલો તમારા વિશે જડે કે વિશ્વાસની તમને એટલે બાર ગામના ચોરી કરતા હોય તો આવે વેહે હોય ચોર આવે વેહે હોય એટલે હેટી કેટી થઈને પડતા હોય. હા મારો ચિયા વીમાં આવે છે નક્કી જ હોય તમે એક તો તમે જ આ ને ગુજવા દો. એટલે આ ભરતજી આપ હવે શું કરો તમારે શું કરું ધણીના ધણી આનો ને એક મહિનો દાડીએ પર નહીં ખબર પડે નહીં તમારા પાડામાં રહેતા એમને નહીં ખબર પડી જાય બધો જેવો માણસ એ ગામમાં જેવો માણસ હોય એવો દેખી આવે. એમને તો પછી પણ જો આ કણે આ ભાઈ માણસ છે સીધો બરાબર આ તો એટલે દેખાય તો સીધા જ બરાબર દેખાય. એટલે આજુબાજુનો એરિયો બધો સૌકાર માણસ બધા વ્યવસ્થિત વ્યવસ્થિત આપણે શું રહેવાનું વ્યવસ્થિત.
હું તો જો દાળે ભંગારમાં જતો હોય ને પેલા બપોર પછી આવો ચકલી ભંગારનું માર થઈ જાય એટલે આવતો રહીશ બરાબર છે. તમે આવતા રહો ને, વાંધો નહીં, પણ કોઈ શરાબ નો કેવો કોઈ લગતો નહીં ને. કશું નહીં બીડી જેવું વ્યસન નહીં હા, તો બરાબર, વાંધો નહીં. બીડી જેવું બીડી તો બે દાડાનું ખર પડી જશે આ એકની ખુશી હા, તે બરાબર છે. હારું શું, તમારે ખુશી ખુશી જોઈશે હો? ભાડું એ તો ઠંડો થાય પછી હવે તમને 15 દાડા 20 દાડા પર ડીપુટી આલુ ચાલે નહીં ના પેલા એવડે વાટા મોટી પૈસા તો હોય. નહીં તો ભરતજી નહીં હાલું મારે હાલ આપણે પૈસા તો આપણે એટલે ભાડિયા દાયા હતા એમને તરત કેમ કીધું કે સામાન નાખું એટલે તરત તમને 7,000 રૂપિયા હાલ દઉં કે તો ઠંડો નહીં આપવું હેડો.